વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે જૈવ વિવિધતા અને સંરક્ષણ એના ટોપિકની ચેપ્ટરમાં આપણે વાત કરતા હતા. એમાં ઘણા બધા અલગ અલગ બાબતોના આધારે આપણે જૈવ વિવિધતા વિશેની ચર્ચાઓ જે છે એમાં આપણે કરી છે. હવે આજના લેક્ચરમાં આપણે જૈવ વિવિધતા જે છે એને જે ક્ષતિ કે નુકસાની જે પહોંચે છે અને એ નુકસાનીના શું પરિણામો હોય છે, એ નુકસાનીના પરિણામો જે છે એ માનવ સૃષ્ટિ ઉપર કઈ રીતે અસર કરી શકે છે અને સમગ્ર જીવ સૃષ્ટિ કે નિવસન તંત્ર ઉપર કેવી રીતે અસર એમાં દર્શાવતા હોય છે, બરાબર, એના વિશેની એમાં આપણે ચર્ચા કરીશું. આપણે જાણીએ છીએ કે અત્યારે પૃથ્વી ઉપર ઘણી બધી જાતિઓ એવી છે કે જે જાતિઓ નાશ પામવાના આવે છે, જે જાતિઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે, જંગલોનો નાશ થતો જાય છે, જેથી એના ઉપર જે નભતી પ્રાણીઓ હોય કે એ વનસ્પતિઓ જે કોઈ પણ જંગલમાં એમ ઉગી નીકળતી હોય, આ બધી જ સમગ્ર જીવ સૃષ્ટિની અંદર એ નુકસાન પહોંચતું હોય છે. તો પ્રશ્ન એ છે કે આ બધું જે કોઈ પણ જીવ સૃષ્ટિનો નાશ થાય અથવા તો જે જાતિ વિવિધતામાં જે ઘટાડો થાય છે એ કોના પરિણામે? તો સૌથી પહેલા આનો કોના તરફ ચિંતાય તો કે મનુષ્ય તરફ. કારણ કે જે વિવિધતાનો જે નાશ થાય છે એના માટે મુખ્યત્વે જવાબદાર કોણ? તો કે માનવ અને માનવ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ. પછી એ પ્રવૃત્તિ કદાચ એ અર્બનાઇઝેશન માટેની હોય, એ પ્રવૃત્તિ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન માટેની હોય કે કોઈ પણ પ્રવૃત્તિ હોય, માનવ પોતાના હિત માટે કુદરતી સંપત્તિ જે છે એને જોખમ આવે છે અથવા તો એને જોખમમાં મૂકવાનો પણ એ દરેક પ્રવૃત્તિઓ કરતો હોય છે. તો એ બાબતોની આધારે આપણે વાત કરીએ તો જે કોઈ પણ જૈવ વિવિધતાની ઉપર પૃથ્વીની અંદર જે સતત ને સતત ઘટાડો થાય છે એના માટે માત્ર ને માત્ર જવાબદાર આપણે કોને ગણીએ છીએ તો કે માનવ પ્રવૃત્તિને ગણીએ છીએ. જ્યાં મનુષ્યનો વસવાટ નથી તે સ્થાને જૈવ વિવિધતા જે છે સ્ટેબલ છે. જ્યાં માનવ નથી વસવાટ કરતો ત્યાં જૈવ વિવિધતા જે છે એ સુરક્ષિત છે. જ્યાં માનવની વસાહત છે અથવા તો એ વસાહતના આસપાસના વિસ્તારની અંદર જૈવ વિવિધતા જે છે એ સુરક્ષિત નથી. એનું એક બેસ્ટ ઉદાહરણ જો આપણે જોઈએ તો ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર જે પ્રશાંત મહાસાગરનો જે વિસ્તાર છે, બરાબર, પેસિફિક રિજિયન, એમાં જે બરફ આચ્છાદિત જે ટાપુ છે ને એ ટાપુ ઉપર માનવ વસાહત હતી નહીં, ત્યારે ઘણી બધી જૈવ વિવિધતા ત્યાં. પણ જેવી ત્યાં માનવ વસાહત ત્યાં પરિણમી, બરાબર, એ માનવ વસાહત ત્યાં વસાહત શરૂ થઈ, જેના પરિણામે 200 જેટલા પક્ષીઓની જાતો જે છે ને ત્યાંથી લુપ્ત થઈ. હવે વિચારો કે માનવ વસાહત જે છે એટલે મનુષ્ય એ જે જગ્યાએ વસવાટ કરે છે એ જગ્યાએ જૈવ વિવિધતાનો સૌથી વધુ નાશ થાય છે. આપણે જંગલ વિસ્તાર કાપી અને ત્યાં આપણે એમાં રહેઠાણ બનાવતા હોય, ફાર્મ હાઉસ બનાવતા હોય ઘણા. તો આ બધી જે બાબતો છે એનાથી ગંભીર જે સ્થિતિ છે જૈવ વિવિધતાની એની અંદર આપણને પહોંચતી જોવા મળી શકે છે. આ ઉપરાંત જો આપણે IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, આ જે સંસ્થા છે એ સંસ્થા દ્વારા 2004 ના જો અમુક આંકડાઓ જો એની રેડ લિસ્ટ પ્રમાણે જો આપણે જોઈએ, રેડ ડેટા બુક, એક બુક જે IUCN દ્વારા મેન્ટેન કરવામાં આવે છે ને રેડ ડેટા બુક તરીકે ઓળખી શકાય. રેડ ડેટા બુક જે છે એમાં લુપ્ત થવા વાળી જે કોઈ પણ જાતિઓ છે, એ નાશપ્રાય જાતિઓ છે, લુપ્ત થવાની જાતિઓ છે, એ જાતિઓનો સમાવેશ એમાં કરવામાં આવે છે. એક રેડ સિગ્નલ છે આપણા માટે. હવે આ જાતિઓ નાશ થવાના આરે છે, બચાવવો, સુરક્ષિત રાખવો, એનું કન્ઝર્વેશન કરવું, સંરક્ષણ કરવું જરૂરી છે. તો એના માટે રેડ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે જેમાં વનસ્પતિ અને પ્રાણીઓની યાદી હોય, બરાબર, કે જે લુપ્ત થવાના આરે હોય, નાશપ્રાય હોય, તો એવી ઓછી સંખ્યા એની અંદર ધીમે ધીમે એમાં સંખ્યામાં ઘટાડો થતો જ હોય. એ લિસ્ટમાં સમાવિત જે કોઈ પણ યાદી છે એ બધાને આપણે રેડ લિસ્ટ તરીકે ઓળખી શકાય. એ રેડ લિસ્ટના જો આંકડા આપણે છેલ્લા 500 વર્ષની અંદરના જો ચેક કરીએ ને તો એ 500 વર્ષની અંદર 338 જેટલા પૃષ્ઠવંશી, એમાં
359 જેટલા પૃષ્ઠવંશી અને 87 જેટલી વનસ્પતિની જે જાતોની વાત કરીએ તો કુલ આપણે વાત કરીએ 784 જાતિઓ લુપ્ત થઈ છેલ્લા 500 વર્ષમાં. તો આ છેલ્લા 500 વર્ષની અંદર આટલી જાતિઓ જે છે એ એમાં લુપ્ત થઈ ગયેલી આપણને જોવા મળે છે. ઘણી જાતિઓ એવી છે કે જે તાજેતરમાં એટલે કે એ 3 દશકાઓની અંદર એ લુપ્ત થતી આપણને જોવા મળે છે. એટલે ઘણી જાતિઓ એવી છે કે જે તાજેતરમાં આપણને લુપ્ત જાતિઓની યાદી જો આપણે વાત કરીએ એમાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોની બાબતમાં આ બધા ડેટા જે છે ને ખાસ યાદ રાખવા. એ ઓબ્જેક્ટિવ પ્રશ્ન જે છે એમાંથી ઘણા બધા પૂછી શકાય છે, બરાબર. તો એમાં લુપ્ત તાજેતરમાં જો લુપ્ત જાતિની વાત કરીએ તો ડોડો પક્ષી જે છે એ મોરેશિયસની અંદરથી તાજેતરમાં લુપ્ત થતું જોવા મળે છે, જેનો ખાસ કરીને શિકાર કરવામાં આવે છે એટલા માટે લુપ્ત થયું છે. એમાં એક ક્વેગા એનિમલ જે છે એ આફ્રિકાની અંદરથી પણ લુપ્ત થવાની એમાં લુપ્ત થઈ ચૂક્યું છે, બરાબર. એ જ રીતે એમાં જે થાઇલેશિયન છે એ ઓસ્ટ્રેલિયામાંથી લુપ્ત થયેલું છે. થાઇલેશિયન જે છે એ શિયાળ જેવો આમ સામાન્ય રીતે દેખાય પણ એના શરીર ઉપર જે છે એમ આપણને પહેલા કેમ વાઘને શરીર ઉપર આપણને પટ્ટા બ્લેક કલરના જોવા મળે એવા એની ઉપર આપણને કાળા પટ્ટા જોવા મળતા હોય છે. તો એવું એક બહુ એટ્રેક્ટિવ એનિમલ જે છે એ થાઇલેશિયન એ ઓસ્ટ્રેલિયામાંથી એનો જે નાશ થઈ ગયો છે, લુપ્ત થઈ ગઈ છે. સ્ટીલર સી કાઉ, બરાબર, આ જે દરિયાની અંદર જોવા મળતી અને રશિયાની અંદર ખાસ એ પ્રાપ્ત થતી અને બહુ દુર્લભ જાતિ આપણે એને ગણી શકાય, ખારા પાણીમાં જોવા મળતી અને પણ અત્યારે એમાં લુપ્ત થઈ છે. વાઘની જે જાતિ છે, બરાબર, 3 જાતિ જેમાં બાલી, જાવાન અને કાસ્પિયનનો સમાવેશ થાય છે. તો આ જે છે ઇન્ડોનેશિયા છે, જાવા છે, બરાબર, એ બધા જે બર્મા છે આ બધા વિસ્તારની અંદર આ વાઘની જાતિઓ જે છે એ જોવા મળે. પણ જો આપણે એમાં છેલ્લા અમુક 3 દશકાઓથી જો આપણે વાત કરીએ તો આ જાતિઓ જે છે અત્યારે એમાં લુપ્ત થઈ ગઈ છે. તો આવી રીતે તાજેતરમાં પણ આવી ઘણી બધી જાતિઓ જે છે એ લુપ્ત થઈ ગઈ અને હજી પણ એની અંદર આપણે વાત કરીએ તો છેલ્લા 20 વર્ષમાં, બરાબર, 27 જેટલી જે કોઈ પણ સજીવોની જે જાતિઓ છે એ લુપ્ત થઈ ગઈ છે. એટલે આ જાતિઓ લુપ્ત થવાનો જે દર છે ને વધતો જાય છે. નવી જાતિઓ ક્યાંક આપણે શોધાય તો એ આશ્ચર્ય થાય, ડેફિનેટલી થાય, પણ એના કરતા લુપ્ત થતી જાતિઓ સામે કોઈ ધ્યાન આપતું નથી. એટલે આ જાતિઓ જે છે લુપ્ત થાય છે એ જે વિવિધતામાં સતત ને સતત એક ઘટાડો થતો જોવા મળે છે અને આ ઘટાડો જે છે એ પર્યાવરણ માટે ઘણું એક અથવા તો નિવસન તંત્રમાં ઘણી મુશ્કેલી સર્જી શકે છે. આપણે આ જ વસ્તુને રિવેટ ટોપરની અંદર પણ વાત કરી છે કે ભાઈ જાતિ લુપ્ત થાય તો એના કારણે નિવસન તંત્ર પણ એમાં નિવસન તંત્ર જે છે એને મોટી નુકસાની એમાં વેઠવી પડતી હોય છે અથવા તો એમાં મોટી નુકસાની જોવા મળતી હોય છે. એટલે આ રીતે આપણે જો વાત કરીએ તો ઘણી બધી જાતિઓ એમાંની એવી પણ છે કે જે વિનાશના આરે ઉભેલી અમુક જાતિઓ આપણને જોવા મળે છે. આ બધી જે આંકડાકીય માહિતીઓ જે આપણે વાત કરીને કે ભાઈ વિલોપન એટલે કે એ નાશ થવું, લુપ્ત થવું, બરાબર, તો એ વિલોપન માટેની જે આંકડાકીય માહિતી જે છે એ કઈ યાદચ્છિક નથી અને સમય સમયે આપણે એની અંદર જે પ્રાણીઓ કે એની જાતિઓ લુપ્ત થાય છે એમાં ઉભયજીવીઓ જે છે ઉભયજીવોનું લુપ્ત થવું એ પણ એક સંવેદનશીલ બાબત ગણી શકાય છે, કેમ કે ઉભયજીવો જે છે પોતા ઘણા બધા એડેપ્ટેશન દર્શાવતા હોય છે અને એની જાતિઓ લુપ્ત થવી એક સંવેદનશીલ બાબત જે છે એની અંદર આપણે ગણી શકાય છે. વિશ્વવ્યાપી જો આપણે વાત કરીએ તો લગભગ 15,500 જેટલી જાતિ જે છે ને એ લુપ્ત થવાના ભયનો અત્યારે સામનો કરી રહી છે. એટલે જો કાળજી ન રાખે ને તો ટૂંક સમયમાં આટલી જાતિઓ જે છે લુપ્ત થઈ જવાની છે. તો આપણે વિચારીએ આપણને શું ફરક પડે જાતિ લુપ્ત થાય, આપણને એની ઘણી બધી અસર જે છે એ પણ અનુભવાતી છે, પણ એ બધું ધીમે ધીમે એની અસર જે છે આપણને એમાં વર્તાતી છે. હવે આ ઉપરાંત જો આપણે વાત કરીએ કે વર્તમાન સમયની અંદર આ લુપ્ત થવાનો જે દર છે, બરાબર, આ વર્તમાન સમયમાં લુપ્ત થવાના આરે કેટલી જાતિઓ છે તો એની કેટલી ટકાવારી જે છે એના વિશેની આપણે વાત કરીએ. આપણો ઓબ્જેક્ટિવ પ્રશ્નની અંદર ખાસ યાદ રાખો 31% જે એમાંની અનાવૃત બિદ્ધારી, જે બધી જ અનાવૃત બિદ્ધારી વનસ્પતિઓ જે છે એમાંથી 31% જેટલી અનાવૃત બિદ્ધારી લુપ્ત થવાના આરે છે. ઉપરાંત એમાં 32% જેટલી ઉભયજીવીઓ એવા છે કે જે લુપ્ત થવાના આરે છે. 12% પક્ષીની જાતો છે ને 23% સસ્તન સજીવો જે લુપ્ત થવાના આરે છે.
તો આવી રીતે આ બધા જાતિઓ જે છે લુપ્ત થવાના આરે આપણને ઘણી બધી જાતિઓ એમાં જોવા મળતી હોય છે. અને જે માનવ કે કોઈ પણ એવા માનવ વસાહત અથવા તો નિવસન તંત્ર ઉપર એની પણ ગંભીર અસર એ જોવા મળશે. હવે આપણે જો આગળ વાત કરીએ તો આ જાતિ વિલોપન એટલે એની અંદર જે લુપ્ત થવાનો જે દર છે એ દર આપણને કેટલો જોવા મળે છે. જો જાતિ વિલોપનનો આપણે દર વિશે વાત કરીએ, જો આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વીનો ઉદ્ભવ થયો એ પછી ઘણી બધી જાતિઓ જે છે ધીમે ધીમે પૃથ્વી પર એમાં ઉદ્વિકાસ થવાના પરિણામે ઉત્પન્ન થતી ગઈ છે. તો આશરે લગભગ એમાં 3 બિલિયન વર્ષ પહેલા જે છે પૃથ્વીનો ઉદ્ભવ સૂર્યમાંથી થયેલો છે. અને એમાં ધીમે ધીમે વાતાવરણ જે છે આખું એની સંરચના એમાં વાતાવરણ બન્યું અને પછી એ રીતે એમાં આખું તાપમાનમાં સતત ઘટાડો થતો ગયો અને એના પરિણામે જીવસૃષ્ટિ પૃથ્વી ઉપર ઉદ્ભવી છે. અને આ જીવસૃષ્ટિમાં ઘણી બધી મોટી સંખ્યામાં વિવિધતાઓ જે છે આપણને જોવા મળે છે. પણ અત્યાર સુધીમાં એમાં લગભગ કુલ એવું આપણે કહી શકીએ કે 5 વખત સમગ્ર સૃષ્ટિ જે છે એ સૃષ્ટિની અંદર સામૂહિક જાતિ વિલોપનની ઘટના જોવા મળી છે. કેટલી વખત? 5 વખત સામૂહિક જાતિ વિલોપન, એટલે સમગ્ર સૃષ્ટિમાં 5 વખત જીવ સૃષ્ટિ સંપૂર્ણ નાશ પામી ચૂકી હોય અને ફરીવાર એ નવા લાક્ષણિકતાઓ સાથે એમાં ઉદ્વિકાસ પામતી હોય છે. તો આ રીતે ઉદ્વિકાસની જે પ્રક્રિયાઓ છે એને સમજવી એટલા માટે આપણે જટિલ ગણીએ છીએ. અને અત્યારે આપણે વાત કરીએ તો 6ઠ્ઠી વખતની જે લુપ્ત થવાની જે સામૂહિક વિલોપનની પ્રક્રિયા છે ને એ અત્યારે પ્રોગ્રેસમાં છે એવું કહી શકાય છે. કેમ કે દિવસે ને દિવસે અત્યારે જાતિઓ લુપ્ત થવાની આરે છે. એટલે આપણે એવું કહી શકીએ હવે 6ઠ્ઠી વખત શરૂ જ છે આ પ્રક્રિયા, બરાબર. એટલે આ રીતે જો આમને આમ આ દર વિલોપનનો જો શરૂ રહ્યો, બરાબર, તો એમાં જો આ દર જે છે એ પહેલાના દર કરતા અત્યારે તો લગભગ 100 થી લઈને 1000 ગણો એની અંદર આપણને વધારે જોવા મળે છે. આ દર અત્યારે 100 થી 1000 ગણો વધી ગયો છે ઓલરેડી. તો આટલા ને આટલા ઝડપી દરમાં જો સતત ને સતત વિલોપનની પ્રક્રિયા શરૂ હોય તો આવતા 100 વર્ષની અંદર લગભગ 50% જાતિ જે છે ને જીવસૃષ્ટિ એ સમગ્ર વિશ્વમાંથી એ વિવિધતામાં ઘટાડો થશે. એટલે શું થશે તો કે આટલી જાતિ લુપ્ત થઈ જશે. એટલે બહુ ગંભીર બાબત આને આપણે ગણી શકાય. ખૂબ કાળજી રાખવા જેવી વાત છે કે આટલી જાતિઓ લુપ્ત થાય, 50% જાતિ લુપ્ત થાય તો માનવ વસાહત કે માનવ સૃષ્ટિ ઉપર એની કેટલી મોટી અસર ઉત્પન્ન થઈ શકશે. એટલે આ બાબત જે છે એ ઘણી ગંભીર બાબત ગણી શકાય છે. હવે જે વિવિધતાના જે નુકસાનીના જે પરિણામો જે છે એ પરિણામો વિશેની હવે એમાં આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો જે વનસ્પતિની જે ઉત્પાદકતા હોય ને એ ઉત્પાદકતામાં શું થાય છે તો કે ઘટાડો થાય છે. વનસ્પતિની ઉત્પાદકતા ઘટે તો વનસ્પતિ તો એ આહાર ઝાડ કે આપણને જેને પોષણ શૃંખલા જે કહીએ છીએ એમાંની મુખ્ય એ ઉત્પાદક જે છે તો પાયાના એકમો છે. તો હવે એની અંદરના જે ઉત્પાદકોમાં જે કોઈ પણ ઉત્પાદકતામાં ઘટાડો આવે તો એના પરિણામે આહાર શૃંખલા જે છે આહાર શૃંખલાને ગંભીર ક્ષતિ પહોંચે છે અને ઘણી બધી આહાર કડીઓ જે છે અથવા તો આપણે જેને એમાંની આહાર શૃંખલા જે છે એમાં વિક્ષેપ ઉત્પન્ન થાય છે અને જેના પરિણામે ઘણી જાતિઓ જે છે એ એમાં લુપ્ત થઈ જતી હોય છે. બીજી જો વાત કરીએ એની અંદર તો દુષ્કાળ જેવી કેટલીક પરિસ્થિતિ એવી છે, બરાબર, કે જે પર્યાવરણીય પરિસ્થિતિ કેટલીક એવી હોય છે કે જેને આપણે નકારી નથી શકતા. એ દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવવાની જ છે. કારણ એ છે કેમ કે હવે 50% જાતિઓ જે કોઈ પણ જૈવ વિવિધતાની જો લુપ્ત થઈ જતી હોય તો એમાંથી એના પરિણામે વનસ્પતિની સંખ્યામાં પણ ઘટાડો આવે છે. આ સંખ્યામાં ઘટાડો આવવાને પરિણામે એમાં જે કોઈ પણ પરિસ્થિતિ જે છે પર્યાવરણીય એમાં વનસ્પતિમાં એમાં ઘટાડો આવવાનો છે, જંગલ વિસ્તારમાં ઘટાડો આવવાનો છે, જેને પરિણામે એમાં પર્યાવરણીય જે સ્થિતિ છે એ દુષ્કાળ જેવી સ્થિતિમાં પરિણમી જતી હોય છે. તો એવું પણ એની અંદર આપણને શક્યતા છે. બીજું કે આ ઉપરાંત વનસ્પતિની ઉત્પાદકતાની વાત કરી, પાણીનો જે કોઈ પણ એમાં ઉપયોગ અને એની વાત કરી આપણે, બરાબર, પાણીનું જે જળ ચક્ર છે, જંતુ તથા રોગોનું જે ચક્ર છે, આવી જે બધી ચક્રીય બાબતો છે, પછી એ કોઈ પણ ખનિજ ચક્ર હોય, પછી ઓક્સિજનનું ચક્ર હોય, નાઇટ્રોજન ચક્ર હોય કે આવા કોઈ ચક્રો હોય, બરાબર, પછી એમાં કોઈ પણ જૈવ રાસાયણિક ચક્રો હોય કે કોઈ પણ વાયુ ચક્ર હોય, તો એ બધાની અંદરની જે નિવસન તંત્રીય જે પ્રક્રિયાઓ છે ને એ પ્રક્રિયાઓની અંદર બધાનું શું થાય છે કે પરિવર્તન આવે છે, એમાં બદલાવ આવે છે.
અને બદલાવ જે છે એ ગંભીર અસર એમાં ઉત્પન્ન કરી શકે છે. અને જો છેલ્લે આપણે વાત કરીએ એની અંદર તો નિવસન તંત્ર જે છે કેવું બની જાય છે તો કે અસ્થાયી બને છે. નિવસન તંત્ર અસ્થાયી બને છે. જેમ જૈવ વિવિધતા વધારે એમ નિવસન તંત્રમાં સ્થાયીપણું હોય એની વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ. પણ જો જૈવ વિવિધતામાં ઘટાડો આવે તો નિવસન તંત્ર અસ્થાયી બની જાય છે. નિવસન તંત્ર અસ્થાયી બની જાય તો એના પરિણામે એ નિવસન તંત્ર પોતાનું ટકાઉપણું જે છે એ ગુમાવે છે અને એના પરિણામે ઘણી બધી જીવસૃષ્ટિ પર મોટા પ્રમાણમાં ક્ષતિઓ પહોંચતી હોય છે. તો આ બાબતો જે છે એ આ જૈવ વિવિધતાની નુકસાનીના જેને આપણે પરિણામો ગણી શકાય ને એ પરિણામોની વાત થઈ. તો આવી રીતે જૈવ વિવિધતા જે છે એ જૈવ વિવિધતા દ્વારા શું ક્ષતિ કે નુકસાની કઈ કઈ પ્રકારની જોવા મળતી હોય છે, બરાબર, એ બાબતની આપણે એમાં ચર્ચા કરી છે. હવે જૈવ વિવિધતાની જે કોઈ પણ નુકસાની વિશેની કે જે લોપની વિશેની ચર્ચા એમાં આગળના લેક્ચરમાં આપણે